ડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખે ખાડા મુક્ત શહેર અભિયાન હાથ ધર્યું છે। વરસાદના કારણે રાજમાર્ગો પર પડેલ ખાડાઓ ઠેર ઠેર પૂરવામાં આવ્યા હતા। ડીસા શહેરમાં નગરપાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવે ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડમાં જોવા મળ્યા હતા। શહેરીજનોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ચૂંટાયેલા સભ્ય અને પાલિકાના કર્મચારીઓને સાથે રાખી સુંદર કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે ડીસા શહેરના રાજમાર્ગો પર ઠેર ઠેર વરસાદના કારણે પડેલા ખાડાઓને પૂરવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી, જેમાં સવારથી જ નગરપાલિકાની ટીમ શહેરના રાજમાર્ગો પર કામે લાગી ગઈ। જ્યાં પણ ખાડાઓ નજરે પડે ત્યાં ખાડાઓ પૂરી શહેરને ખાડા મુક્ત શહેર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પાલિકા પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવેએ જણાવ્યું કે શહેરીજનોને સુખાકારી સુવિધાઓ મળી રહે અને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પાલિકાના તમામ સભ્યો સાથે રાખીને પ્રયત્નશીલ છીએ। શહેરમાં ખૂબ જ સારો વિકાસ થયો છે અને આવનારા દિવસોમાં પણ શહેરના તમામ રોડ રસ્તાઓ સહિત સુંદર વિકાસના કામો કરીને ડીસા શહેરને સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ સિટી બનાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે।